કઈ સમય કાળ યવન તો મરી ગયો. હવે તો જરાસંઘ એકલો રહ્યો. ભગવાન કૃષ્ણની સામે જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો છે. કૃષ્ણ નથી, આમાંય થોડીક યુક્તિ કરવી પડશે. યુદ્ધ ન થાય તેથી નથી કરવું. કૃષ્ણ વળી મેદાન છોડીને ચાલ્યા, એક પર્વત ઉપર ચડી ગયા. પર્વતમાં છુપાઈ ગયા ભગવાન કૃષ્ણ ને બળભદ્ર. ચાલો આપણે આપણો જીવ બચાવી લઈએ, યુદ્ધ નથી કરવું. પર્વતમાં છુપાઈ ગયા. જરાસંઘ સૈન્ય સાથે પર્વત પાસે આવ્યો છે. અરે કૃષ્ણ, પર્વતમાં ક્યાં છુપાઈ જવાનો હતો હું? ચારે બાજુ પર્વતને હળગાવી દઉં. અનેક ઝાડવાઓ ઉગ્યા હતા અને સળગાવી દઉં એટલે કૃષ્ણ બળભદ્ર બળીને ભસ્મ થઈ જશે. આ જરાસંઘની વિચારધારા. કૃષ્ણે લીલા કરી. કેવી લીલા કરી? સમુદ્રમાં નગરી બનાવી. એને આપણે શું કહીએ છીએ? બેટ દ્વારિકા. જે બહેનો ભાઈઓ ગયા હશે યાત્રામાં એને ખ્યાલ હશે. પાણીની અંદર નગરી બનાવી, અદભુત નગરી. એ જમાનામાં હોનાની દ્વારિકાથી એવું વર્ણન છે. અત્યારે રહેવા નથી દીધી. હોનું હોય તો રહેવા દે નહીં ને, અને હોય તો સમાજ કેટલો હેરાન મુશ્કેલી મૂકી દે સમાજ. દ્વારિકા અત્યારે છે એ જગ્યા ઈ છે. એ વખતે ભગવાને નગરી બનાવી, સોનાની દ્વારિકા બનાવી છે. બળભદ્રને કીધું આપણા પરિવાર, યદુકુળના સ્ત્રી પુરુષ બાળકો બધાને સુરક્ષિત સ્થળ છે. ચારે બાજુ પાણી છે, વચ્ચે બેટમાં બનાવી દીધી નગરી. હવે આ લોકો જરાસંઘની ન્યા આવી શકે નહીં. આ સુરક્ષિત સ્થળ દ્વારિકા બનાવી. આખો સમાજ યદુકુળનો ન્યા જાય છે અને ચારે બાજુ નગરીમાં દરવાજો ગોતે છે. આ નગરીમાં જવાનો દરવાજો ક્યાં? દ્વાર ક્યાં? આનું દ્વાર ક્યાં છે? દ્વાર ક્યાં છે? નામ પડી ગયું દ્વારિકા. દ્વાર ક્યાં? એટલે નામ જ પડી ગયું દ્વારિકા. દ્વારિકા આવી નગરી બનાવી ભગવાને. બધા બાળકો, પરિવાર, સ્ત્રી, યદુકુળ બધા દ્વારિકાની અંદર આવી ગયા છે. આ બાજુ બળભદ્ર પણ વહી આવે છે. ભગવાન કૃષ્ણ પણ પર્વત ઉપરથી આવી જાય છે. ચારે બાજુ પર્વત જરાસંઘે હળગાવ્યો છે. જરાસંઘને એમ થયું કે આમાં બળીને ભસ્મ થઈ ગયા હશે. એમ માનીને મગધ દેશમાં પાછો વહી આવે છે. મગધ દેશનો રાજા હતો જરાસંઘ. એ પાછો વહી આવે. એને ખબર નથી કૃષ્ણ લીલા શું છે. નવી દ્વારિકા વસાવી. દ્વારિકાની બધા પ્રવેશ કર્યો. ભગવાન કૃષ્ણ આવે છે. ભગવાન આવ્યા છે સ્વાગત કરવા માટે. દ્વારિકાના માણસો ભગવાનનું સ્વાગત કરે. આપણે એક કડીથી બે કડીથી ભગવાનનું સ્વાગત. કાનોડો મારો આવે છે. સાંભળીએ. ભલે નથી દેખાતો કનૈયો, હૃદયથી દેખાય છે. નયનથી નિરખો નહીં સંકટ લાગો પાય. નયનથી નિરખો નહીં પણ નિકટ લાગે ના.
શબ્દો છે, શું ગળાની મીઠાશ, ઈશ્વરની કૃપા છે. ગાણા આજ ગાયો ગવાય છે, કઈક ગાય તો છે, ફેર એટલો કરી નાખ્યો. પણ જો ધૂન ભજન કીર્તન બોલતા હોય તો અમારા વંદન દિલથી, ભલે હું તમને આમ હાથ નહીં જોડી શકું કદાચ, અને જોડું તો એ વાંધો નહીં, કારણ કે આત્મા પરમાત્મા વંદન બધાને કહીએ, અંતર આત્મા પરમાત્માની શક્તિને પણ આ બધું સમજવા જેવું છે. એ ભગવાનનું સ્મરણ ચાલતું હોય. ગોપી એવું જ કરતી, ગોપી માળા લઈને બેઠી, પૂજા પાઠમાં બેઠી, એવું ક્યાંય સાંભળ્યું તમે? કદાચ કોઈ પ્રસંગ આવતો મને કહેજો. પણ ભક્તિ કરતા કરતા ઊંચી ભક્તિ થઈ ગઈ ને પછી માળા, પછી એને કઈ ભગવાનનું સ્મરણ માળા લેવી પડે પછી? અરે માળા સતત ચાલુ જ છે. ઓફિસમાં બેઠા બેઠા સ્મરણ ચાલુ હોય, ભલે કામ કરતા હોય, જેના મનમાં એકવાર ઈશ્વર બેસી જાય, ભગવાનનું નિરંતર સ્મરણ ચાલુ થઈ જાય, એટલે પૂજા પાઠ બહુ કરવાના. તો આપણે સંધ્યા ફેર ન થાય, પહેલા તો પૂજા પાઠ બહુ કરવાના છે. ભક્તિ કરતા કરતા આપણા જીવનમાં ઈશ્વર જયારે વળે જાય, મનમાં સતત ભગવાન યાદ મને આવવા, પછી કદાચ માળા ઓછી કરો તો ચાલશે, તોય કરવાની આવે. મળી એવી ભક્તિ અમારે કઈ મૂર્તિ પૂજા અમે ન કરીએ, અમારે કઈ ન હોય. અમે ભગવાન પાસે માનીએ છીએ, નહીં ભક્તિ મળે કે જો નહીં સમજાય તો ઘણું ઘણું કહેવાનું મન થાય છે. કથાનો સમય રોકે છે. આપણે કૃષ્ણ એક લગ્ન કરવાના છે, ત્યારે રુક્ષ્મણી સાથે કરી લેવી જ કથા. લગ્નનો ઉત્સવ બપોર પછી, કૃષ્ણ ભગવાનની ધામ બપોર પછી 6:30 ની આસપાસ આવશે એવી વ્યવસ્થા. શંખ વગાડ્યો ભગવાન, દ્વારિકાના માણસોએ સ્વાગત કર્યું, પધારો ભગવાન પધારો. પછી નગરી તો બની ગઈ, કોઈ રાજા તો જોઈ ને, સંચાલન કરે એવું તો જોઈ ને. હવે શું કરવું? બધાનો અવાજ. કૃષ્ણે પૂછ્યું રાજા કોણ બનશે? ચાલો કોની ઈચ્છા છે? સર્વાનુમતે બધા બોલ્યા તમે જ અમારા રાજા. કૃષ્ણનું જીવન કેવું છે એમાં ચૂંટણી ન કરવી પડે. ચૂંટણી કરવી પડે તો વાંધો નહીં, જરૂર પડે તો કરવી પડે, પણ બિનહરીફ. અત્યારે ઘણા ગામડામાં બિનહરીફ સરપંચ થાય છે. આખા ગામનો એક જ મત હોય, અમારો આ ભાઈ સરપંચ, પછી ચૂંટણી ક્યાં કરવી પડે? અને બિનહરીફ જો ચૂંટણી થાય અને ચૂંટણી કરવી ના પડે તો સરકાર પણ ટેકો આપે છે. હું જાણું છું ત્યાં સુધી બિનહરીફ થાય, ચૂંટણી નહીં કરવા. બીજો પક્ષ અને કદાચ પક્ષ હોય તો વાંધો નહીં, પણ પછી એક જ જીતવાના છે. બે ઉભા કે બે ન જીતે, તરત સમાધાન, કોઈ વેર વૃત્તિ નહીં, સાથે બેસવાનું, બસ સાથે રહેવાનું. કૃષ્ણના જીવનમાં કેવું જીવન હશે? દ્વારિકાના બધા માણસો એક હારે બોલ્યા કૃષ્ણ જ અમારો રાજા થાય. સર્વાનુમતે એક મત, કારણ કૃષ્ણનું જીવન કેટલું શ્રેષ્ઠ હતું. એક કડીથી વધાવીએ, અધુરમ મધુરમ. જીવન ચરિત્ર અધુરમ મધુરમ મધુરાધિપતે મખિલમ મધુરમ. જેની આંખ મધુર છે એનું જીવન મધુર છે, જેની આંખ પવિત્ર છે. હસ્ત મધુરમ, હાથ મધુર છે, હાથથી ખોટા કામ કોઈ કરે નહીં, હાથ મધુર બની જાય છે. ચરણમ મધુરમ, જેના પગ સારા છે, ઊંધે રસ્તે કોઈ દી જાય નહીં, ધર્મ કામમાં જાય, મધુર બની જાય છે. કૃષ્ણનું જીવન ચરિત્ર એવું છે. ભગવાનનું આખું જીવન ચરિત્ર મધુર છે. એટલા માટે સર્વાનુમતે એમ થયું કૃષ્ણ જ અમારા રાજા થાય. આનું નામ કહેવાય જીવન. આખો સમાજ અપનાવે આપણને, એવું જીવન બનાવીએ. બધાએ કીધું તમે મારા રાજા.
અને કૃષ્ણ દ્વારિકાનો રાજા થયો, નામ પડ્યું દ્વારકાધીશ. દ્વારિકાના રાજા થઈ ગયા. હવે રાણી લાવવી પડે કે ન લાવવી પડે? હવે લગ્નની કથા. એટલે મારે તમને હસાવવા પડશે. લગ્ન તરફ જઈએ છીએ. લગ્ન જીવન બહુ શ્રેષ્ઠ જાણવા જેવું જીવન છે, કલ્યાણકારી છે. કુંવારો કદાચ ભક્તિ કરીને ભગવાનના દર્શન કરી શકે, પતિ પત્ની લગ્ન કરીને એવું શ્રેષ્ઠ જીવન જીવે, ભગવાનને ખોળામાં રમાડી શકે. પતિ પત્નીનું એવું જીવન હોય, દશરથ અને કૌશલ્યા જેવું, તો ત્યાં રામ આવે, વસુદેવ દેવકીના કૃષ્ણ આવે. એ આપણો સંસાર છે. સંસાર ખારો નથી, સંસાર શ્રેષ્ઠ છે. જીવતા આવડે તો, નહીં તો ખારો ઝેર છે. હવે લગ્નની કથા જોઈએ. 8 રાણી સાથે ભગવાનના લગ્ન થાય. એ મુખ્ય પટરાણી થાય. બીજી 16,100 લગ્ન થાય. બધાય થઈને લગ્ન કેટલા? 16,108 લગ્ન. આ વાતને સમજી લઈએ. આટલા બધા લગ્ન, આ લીલા કથા છે, આમ ન સમજી શકાય. રામાયણ તમને ગુજરાતીમાં આપું ને તો બધું તમે સમજી શકો રામ શું કહેવા માંગે છે. અને આ ભાગવત હું તમને ગુજરાતીમાં આપું ને તોય અમુક કથા ન સમજાય. આ સમજાય કઈ? 16,108 લગ્ન કઈ ન સમજાય ને. એટલા બધા લગ્ન કેમ? છતાંય કૃષ્ણ બાળ બ્રહ્મચારી છે એમ લખ્યું છે. આ બધું કથાની વ્યાસ ગાદી પરથી સમજી શકાય, અહીંથી સમજી શકાય. ચાલો આપણે પેલા એ સમજી લઈએ 16,108 એટલે શું, પછી આપણે લગ્નની કથા કરીએ. એક જ કથા અત્યારે કરવી, રૂક્ષ્મણી વિવાહ સાથેની કથા. હવે 15 પેજ બાકી છે, 11:15 થઈ ગયા છે. આગળ વધીએ. લગ્ન એટલે શું? ભગવાનના લગ્નની વાત કરું છું. 16,108 વેદ. આ 8 લગ્ન મુખ્ય પટરાણી સાથે. 16,100 વેદની રૂચાઓ છે મારા ભાઈઓ બહેનો. વેદના નરકાસુર નામનો અસુર વેદનો ઊંધો અર્થ કરતો હતો. બહુ ધ્યાનથી કથા સમજજો. નરકાસુર કે ભમાસુર નામનો અસુર વેદના ઊંધા અર્થ કરતો હતો. ભગવાને એને મારી નાખ્યો. 16,100 કન્યાને મુક્ત કરી ભગવાને નો સ્વીકાર કર્યો. વેદની રક્ષા કરી, આનો અર્થ એમ થાય છે. 16,100 વેદની રૂચાઓ છે. હવે ભમાસુર નામનો અસુર વેદના ઊંધા અર્થ કેવી રીતે કરતો હતો એ સમજવા માટે એક દ્રષ્ટાંત આપવું પડે. આ વાતને સમજીએ. એક ગામડું ગામ, એક સાધુ મહાત્મા આવ્યા. ગામથી થોડે દૂર આશ્રમ બનાવીને રહે છે, મઢી બાંધીને રહે છે. સત્સંગી હતા મહાત્મા. ગામના લોકો આવે, કથા કીર્તન કરે, સત્સંગી કરે. પણ બાપુને એક અપલખણ હતું. પોતે ગાંજો પીતા હતા, પણ કોઈને ખબર પડવા દે નહીં. આશ્રમ ગામથી દૂર છે. વહેલા ઉઠી 4 વાગ્યામાં ગાંજો પી લે, પછી આખો દી બંધ. એટલે ગામને ખબર ન પડવા દે. ગામ લોકો આવે, સત્સંગ કરે. એક દિવસ એવું બન્યું, ગામના માણસો સાંભળતા સાંભળતા એકને પ્રેમ થયો કે બાપુ બહુ પવિત્ર છે, જ્ઞાની છે, આવા ગુરુ કરી લઈએ તો કામ થઈ જાય. બોલો શિષ્ય નથી, અત્યારે તો મળાય નહીં, કાલે વહેલો આવું ને એટલે મળી જાવ. બીજે દી ઓલો શિષ્ય વહેલો 4 વાગ્યામાં ઓચિંતો આવી ચડ્યો. બાપુ ઓકો પીતા હતા. ઓલો માણસ ભાળી ગયો. એ કે બાપુ તમે કાલ કથામાં કહેતા હતા ને ઓકો ન પીએ, ગાંજો ન પીએ, બીડી ન પીએ, બોધ આપતા હતા ને, તમે ગાંજો પીવો છો? આ કથા મને તો નહીં બતાવે કે ગુરુ ગૌતમ ભૂલ કર્યું તો સાવધાન. બહુ સત્ય વાત અહીંથી મળશે. મુશ્કેલી મૂકી દેશે, જીવન બરબાદી કરી નાખશે. વ્યસન મુક્તિ ઈ કરાવી શકશે, પોતાને વ્યસન નહીં હોય. મારે કાંઈ વ્યસન નથી એટલે અહીંથી બોલી શકાય મારા ભાઈઓ બહેનો. હા, જાહેર ખુલાસો. ચા પીવું છું, એક સમાજમાં ગયા તકલીફ ન પડે એટલા માટે. બધા પીતા હોય, આપણા માટે દૂધ બનાવો, કોફી બનાવો. નાનામાં નાના માણસને ઘરે ગામડામાં ઝૂંપડામાં મેં જઈએ છીએ અને ત્યારે એને મુશ્કેલી ન પડે, ચાનો ઘૂંટડો પી લે છે. જાહેર ખુલાસો કોફી પરથી. અહીંથી કોઈ પણ વાત ખોટી નહીં થાય. સત્યની તો આ ગાદી છે. અહીંથી જો ખોટું બોલાય ને તો અમારી પેઢી પતન થઈ જાય. આવા દીકરા ન થાય ને સાફ થઈ જાય પેઢી. આ વક્તા જે ગાદી પરથી બોલે છે ભગવાનની વાણી છે. કોઈ પણ જાતનો પક્ષ લઈ દેવાના, સત્યનો પ્રકાશ કરે એને વક્તા કહી શકાય. તો બાપુને વ્યસન હતું, આવી કથા આમાં લખી. આ દ્રષ્ટાંત હું આપને કહી રહ્યો છું, દ્રષ્ટાંત દઈ રહ્યો છું આ બાપુનું. એમાંથી સમજવાનું છે. ગુરુ કેવા હોય, ગુરુ મહિમા તમે સાંભળી લીધું, ખૂબ સાંભળ્યું છે. જીવન અંગત તપાસજો કોઈના. ગુરુ લાયક છે કે નહીં, પછી ગુરુ ધારણ કરજો. કંઈક ખોટું થઈ ગયું પાછા વળી જઈજો, મૂળ વાતમાં પાછા. બાપુનો ગાંજો પીતા ઓલો માણસ ભાળી ગયો. બાપુ આ શું કરો છો? તમે કાલ કહેતા હતા ને બીડી ન પીવાય, ગાંજો ન પીવાય. બાપુ સમજી જાય કે આ માણસ ગામમાં જાહેર કરી દે, આપણી પોલ સતી કરી દે. ગુરુ એ વાતને ફેરવી નાખી. હોશિયાર તો બહુ હોય. એ કે ભાઈ તને મારા જીવનમાં ખબર ના પડે.
મેં તો પૂજા કરું છું. ઓલો માણસ હોશિયાર હતો કે બાપુ આવી પૂજા? તો કે હા. તો કે ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? બાપુ એ વાતનો બચાવ કરીને કે છે ગીતામાં લીખા હે, ભાગવતમાં લીખા હે. લે પાછો આધાર હોત કાઢ્યો. ઓલો માણસ હોશિયાર હતો. બાપુ કઈ જગ્યાએ ગીતામાં લખ્યું, ભાગવતમાં ક્યાં લખ્યું છે? ક્યાં લખ્યું છે બતાવીએ. સરસ મજા લખ્યું છે. શું લખ્યું છે જોઈએ. બાપુ એનો ઊંધો અર્થ કરે છે. ભાગવતમાં લખ્યું છે, શ્લોક આપે છે, આપણે આધાર મળે છે, પણ એનો ઊંધો અર્થ બાપુ સમજાવે છે. ન્યા તકલીફ છે. આમાં તો સાચું લખ્યું છે, પવિત્ર લખ્યું છે. સાંભળીએ શ્લોકમાં શું લખ્યું છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તિપહરોતમસ્નામિ પ્રયતાત્મનઃ. જો ભાગવતનો કેવો પવિત્ર શ્લોક છે. હવે બાપુ એનો ઊંધો અર્થ સમજાવે છે. ન્યા તકલીફ છે. મહાન વ્યક્તિઓ પણ જયારે સમાજની અંદર પાખંડી લોકો ખોટું કરે છે, મહાન પૂજાય છે, એની વાત કરું છું. ઊંધા શીશમાં ચડાવે તે સમાજને મુશ્કેલી મૂકી દે છે. આ પવિત્ર શ્લોક લખ્યો છે. તમારા આધાર હજી જોતો હોય તો મારા બાબાને કહેશો, એ શ્લોક તમને ભાગવતની અંદર વંચાવશે. શું લખ્યું શ્લોકમાં? પવિત્ર શ્લોક છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્તા પ્રયચ્છતિ. ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન પત્રમ પુષ્પ, જે કોઈ પાંદડાથી, પુષ્પ એટલે ફૂલથી, ધૂપ અને દીપથી મારી પૂજા કરે છે, એને હું મારી નિર્મળ પ્રકારની ભક્તિ અર્પણ કરું છું. આ પવિત્ર શ્લોક બાપુએ ગોતીને દેખાડ્યો. આ શ્લોક છે તો હા, આમાં લખ્યું છે ને કે પત્ર પુષ્પથી મારી પૂજા કરે, આ ગાંજો પીવશું, હોકો પીવશું, એમાં તમાકુ ભરી છે, પાંદડા અર્પણ કરું છું ભગવાનને. લે આવું સમજાવી દીધું. હોકો પીતા ધુવાડો નીકળે છે, અગરબત્તી ભગવાનને ધરું છું. વધારે સટ લે, ગાંજો પીતા જોયું છે, એમાં વધારે સટ લે તો તાપ થાય. સટ લઉં છું, તાપ થાય છે, ભગવાનને દીવો અર્પણ કરું છું. આ મારી પૂજા છે. ઓલો માણસ કે બાપુ આવી પૂજા? તો કે હા, લખ્યું હે ને શાસ્ત્ર મેં. ઓલો માણસ કે બાપુ મને શીખડાવશો? બાપુ કે લે બચ્ચા તું શીખો. એ શીખવાડી દીધો. અને ધીરે ધીરે યુવાન મિત્ર ગામમાં જઈ જુવાન મિત્રોને કે હાલો બાપુ હારી પૂજા શીખવાડે છે. યુવાનને આવવા માંડ્યા બાપુના આશ્રમમાં. અનેકને કંઠી બાંધી શિષ્યો કરી નાખ્યા અને હોકો પિતા કરી દીધા આખા ગામને. સાવધાન આવા સાધુથી, આવા ગુરુથી, પાખંડ સાધુની વાત કરું. સંતને વંદન મારા ભાઈઓ, સાધુને ખૂબ માનું છું, સાધુ સમાજને માનું છું, પણ આનાથી સાવધાન, પાખંડી ખોટાથી સાવધાન. એને બંધ કરાવી સજા આપો, નહીં તો તમે સાવધાન થઈ ત્યાંથી દૂર વયા જાઓ. ગુરુ ગોતામાં બહુ વિચારજો મારા ભાઈઓ, એનું અંગત જીવન તપાસજો. હું શાસ્ત્ર અને ધર્મ લઈને બેઠો છું, સત્ય પ્રકાશ કરી રહ્યો છું. કથાની અંદર એમાં આવ્યું, પાખંડની વાત આવી. સત્યને ખૂબ માન આપજો, વંદન કરજો. એક ભગવાન છે માનજો. ધન્યવાદ. આ બધું શું બન્યું? આખું ગામ હોકો પિતા થઈ ગયા. ભાગવતના પવિત્ર શ્લોકનો ઊંધો અર્થ કરી આખા ગામને હોકો પિતા કરી દીધા. એ અધર્મ કરી દીધો. આવી રીતે નરકાસુર, જેની આપણે વાત કરી છે, ભૌમાસુર, એ અસુર વેદની ઋચાના ઊંધા અર્થ કરી અધર્મ ફેલાવતો હતો. આવા સમાજમાં અધર્મીઓને પકડી પકડીને સજા આપી દો. હું કહું છું, તમારી તાકાત બતાવી દો. જ્યાં આપણી પ્રજા વળી ન જાય એની કંઠી બાંધે નહીં, એની સાવધાની. વિધર્મીની વાત કરું છું. સત્ય બતાવે એને વંદન. મારા 3 વખત નહીં, 100 વખત વંદન. વ્યાસ કદેથી વંદન. જે ગુરુઓ, ધર્મગુરુઓ સત્ય માર્ગે ચાલી રહ્યા છે, જેને પોતાનો સ્વાર્થ નથી, સમાજનું કલ્યાણની ભાવના કરે છે, ધર્મને ટકાવે છે, સાધુ આ જગતને, સંત અને બ્રાહ્મણ અને સાધુ જેવું જીવન જીવનારા સત્યવાદી માણસો આ જગતને ટકાવી શકશે. એટલે જ કહ્યું, સંત ન હોય આ દુનિયામાં તો શું થાય? સદગુરુ ન હોય તો આ બાજુ શું બન્યું? કથાને સમજીએ છે 16,108 એટલે શું? લગ્નની કથાનો અર્થ કરીએ છીએ. વેદની ઋચા 16,100 છે. ભગવાને અધર્મ કરનાર ભૌમાસુરને મારી નાખ્યો
16,100 રાણી તરીકે સ્વીકાર કર્યા, એટલે વેદની રક્ષા કરી, આવો એનો અર્થ થાય છે. આ ભગવાનના લગ્નની કથા રૂપક કથા છે, લીલા કથા છે. ફરી એકવાર કહું મારા ભાઈઓ બહેનો, ગુજરાતીમાં વાંચશો તો સમજ નહીં પડે, એને માટે ભાગવત કથામાં જવું પડશે. સાચા વક્તા સાચો અર્થઘટન કરીને સમાજને બતાવશે તો ભાગવતની રક્ષા થશે, નહીં તો ભાગવત તો પણ અધર્મ થઈ જશે. કૃષ્ણ ગોપીઓ સાથે ફર્યો. ભાઈ ગોપી એટલે શું મેં કીધું? પુરુષ હોય કે સ્ત્રી હોય, ગોપી ભાવ જેના હૃદયમાં એને ભગવાન સ્વીકાર કરે છે એનું નામ ગોપી છે. જેના હૃદયમાં સાચી ભક્તિ છે એનો ભગવાન સ્વીકાર કરે એવું બતાવવું છે. રાસ એટલે સામાન્ય રાહડા નથી, રાસ એટલે ઈશ્વર મળે જે આનંદ થાય એ રાસની કથા છે. ગોપીઓને ભગવાન મળી ગયા, આપણને કથા મળી ગઈ એટલો આનંદ મળે છે, તો સાક્ષાત ભગવાન મળી જાય તો ગોપીઓને કેટલો આનંદ થયો છે. ભગવાન મળ્યાનો જે આનંદ એ કૃષ્ણ ગોપીનો રાસ છે, એમાં વિકાર ન હોય, ખરાબ દ્રષ્ટિ ન હોય. માટે મારા ભાઈઓ બહેનો, આપણા ગરબા આવતા હોય, નોરતાના દિવસો હોય, બહેનો દીકરીને મોકલજો ગરબામાં, પવિત્રતાથી મોકલજો. ગરબામાં જાતી વખતે એવો નિયમ છે, આપણા ઘરે જે મંદિર છે ત્યાં ભગવાનને વંદન કરજો, સ્નાન કરીને પવિત્ર થવાનું. મંદિરમાં આપણા જે ભગવાન છે, જે કુળદેવી છે એને પ્રાર્થના કરજો. આજ કદાચ મારા ભાઈઓ, જગતના દરેક પુરુષ મારા ભાઈ છે, ભાઈઓ બહેનો સાથે રાસ લેતા હોય તો તું દયા કરજે, વિકૃતિ મારા મનમાં ન આવે, મારી પવિત્રતા રહે, મારા મનની શુદ્ધિ રહે. હે ભગવાન, તું મારા જીવનને શ્રેષ્ઠ બનાવજે. તારા ગરબા ગાવા માટે જાઉં છે, હે માતાજી કુળદેવી, તું મારી રક્ષા કરજે. આસુરી વૃત્તિથી એ ભાવથી જાય તો આ જગતમાં ધર્મ ટકશે. આજ ગરબા નિમિત્તે વિકૃતિ કેટલી થઈ રહી છે. નોરતા પછી દવાખાને જે પાપ થઈ રહ્યું મારાથી બોલાઈ જાય છે, માફ કરજો મારા ભાઈઓ, અવિવેક લાગતો હોય તો. ત્યારે આ ધર્મ નિમિત્તે જ્યારે ધતિંગને પાપ ચાલે છે એનાથી બ્રેક મારી દો, નહીં તો પરિણામ બહુ ખરાબ આવશે. નવ દી ભક્તિના નામે, ધર્મના નામે ધતિંગ કરીને પછી પાપ કરશો તો કુદરત કોઈ દી આપણે નહીં છોડે. માટે ગરબા તમારી રીતે રહેજો, પણ પવિત્રતા હોય ન્યા જઈજો, અને તમને યોગ્ય લાગે એ રીતે પવિત્રતાથી, શુદ્ધ ભાવથી ગરબા રાખજો. ધન્યવાદ. એટલી વાત સાથે અહીંથી એક બહેનો તરફથી સંદેશ આવ્યો છે, તમારા ભાવને માથે ચડાવું છું. એક એવા સમાચાર આવ્યા છે કે એક ગરબો ગવડાવો. ભાવને માથે તો મારી પાસે સમય નથી, કેમ કરશો? બપોર પછી મને ઘડી કેમ થાય છે, શું કરતું? લગ્નમાં થોડીક વાર તો લાગે ને, ચાલો બપોર પછી કરવી છે, પણ તો લગ્નનું માધ્યમ સમજી લેવું છે, કાંઈક તો 10 મિનિટ લાભ લેવો જ છે. ચાલો લગ્નનું મહત્વ સમજી લઈએ. ચાલો બીજું કઈ વધજો, તને કહી ગયો, મને કહી ગયો. સમયની મુશ્કેલી કેટલી છે. ઘડિયાળ શું કહે છે, જોવો તો કીર્તન કેમ બોલાવ્યો તો તમને રોજ કહું છું કે સમય થઈ ગયા પછી મને બહુ મુશ્કેલી પડે છે. ગરબો બપોર પછી ગાવો, તેનો ભાવ મેં વ્યક્ત કર્યો. ધન્યવાદ. આ તો ઓળખી જાઓ સમય મુશ્કેલ છે. તમને વંદન, તમારા પ્રેમને વંદન, ચાલો કીર્તને ગાવું છે, પણ સમય મળે ત્યારે, બરાબર? તમારો ભાવ છે, તમારો ભાવ છે, તો શું કરશો? પણ અત્યારે સમય નથી, એને માટે સાંજે રાખીએ આપણે, સમય મળશે તો. બસ કીર્તને બોલશું, તમારો ભાવ જળવાઈ રહેશે. ગરબો બોલશું, પણ હું ચોક્કસ નથી બોલી શકતો, વ્યાજ કદી બધી બોલવું પડે છે. એટલે સાંજે ટાઈમ રહેશે તો, કથા પૂરી થયા પછી બીજા કોઈ કાર્યક્રમ નહીં હોય તો ચાલો આગળ વધી. બાલકૃષ્ણ લાલ કી. ભાવનો પાછો અતિરેક થાય ને તોય મને તકલીફ થાય. દરેક ભાઈ બહેનો કહી દઉં છું, મને ચાલુમાં બહુ વિક્ષેપ ના પડે એવું કરાવશો. ચિઠ્ઠી મોકલી દેજો, બપોર પછી વ્યક્તિગત મળી લેજો, જે તમારો ભાવ હોય ને ઘડીક દબાવી દેવો, અને બપોર વિશે અથવા તો ચિઠ્ઠી મોકલી દેજો. બસ વિશેષ કોઈ વાત હોય તો, પણ જરૂર હોય તો મોકલજો ચિઠ્ઠી, કાંઈ વાંધો નહીં, ચિઠ્ઠીથી માત્ર મોકલશો. આગળ વધીએ. લગ્ન નથી કરવા, બપોર પછી કરશું કથા. બપોર પછી લગ્નની બધી કથા બપોર પછી. આપણે બપોર પછી 1 કલાકની આ બધી કથા છે. 16,108 રાણી લગ્ન. પણ લગ્નનું મહત્વ આપણા જીવનમાં તો સમજી લઈએ, સાંભળીએ 5-10 મિનિટ માટે. મુખ્ય મુદ્દા. અમે લગ્ન વિધિ કરવા જઈએ છીએ ત્યારે 1 કલાકનું પ્રવચન ગોઠવીએ છીએ લગ્નના માંડવામાં. સામી પાર્ટીને કહીએ છીએ તમે પૈસા દક્ષિણા જે આપો એ મારી કોઈ ફી નથી, આપણે વાત થઈ ગઈ, જે આપે પણ અમને સમય આપો, વરઘોડો વહેલો લાવો, અડધી કલાકનું પ્રવચન આપો તો મજા આવશે. માઈ ગોઠવે છે માંડવામાં. લગ્ન વિધિનું મહત્વ સમજીએ છીએ, આખા લગ્ન વિધિના મુદ્દા કહીએ છીએ. અહીં 2-4 મુદ્દા કહી દઉં. વહેલા જાન આવે ત્યારે પહેલી વિધિ કઈ છે તમને ખબર છે? સામયું કરીએ છીએ. સામયું એટલે સ્વાગત. મહેમાનનું આપણે સ્વાગત કરવું જોઈએ, એનું નામ સામયું. વાંચતે ગાતે ગયા, સ્વાગત કર્યું. બપોરે કોઈ આરતી પૂજા આવતી નથી, એની નોંધ લેશો. પછી આગળ વધીએ. પછી શું આવે? સામૈયા પછી વરઘોડો આપણે કહીએ છીએ.
વર ઘોડો એમ નહીં. લગ્નની કથા છે ને કદાચ હસવાની વાત આવી જાય તો હસી લઈ જાય. વર ઘોડો એ તો ક્યાંક વરાજો એવો ભટકાણો છે ઘોડા જેવો, અને ક્યાંક કદાચ કોઈએ કહી દીધું વર ઘોડો. આમાં લખ્યું જ નથી, વરઘોડો શબ્દ જ નથી શાસ્ત્રમાં ક્યાંય. ભગવાનના લગ્ન થાય છે, બેનું ગાય છે. શું ગાય છે વરઘોડો આપણે આવે ત્યારે? સીતાને તોરણ, એક જ કડી, બસ તમે ગાઈ દો. સીતાને તોરણ રામ પધાર્યા, એમ ગાય છે. બપોર પછી આખા ગીત ગાવા માટે સ્પેશિયલ આ લોકોએ સંગીત વાળા બોલાવ્યા છે, કાંઈક લગ્નની પાર્ટી બોલાવી છે, બેનો ગાવાના છે. ખાસ લગ્ન ગીત ગાવા બેનો આવશે. આ બેનો એ રિવાજ બંધ કર્યા ને ગીતના, એટલે ઓલી બેનો બોલાવા આપણે 10-20 હજાર રૂપિયા ભરી ભરીને. આપણી બેનો લગ્નમાં, ભાઈના લગ્નમાં હરખથી બેન બોલતી હતી, એવા જ બોલતી હતી, એવા ભાવથી, વિશેષ ભાવથી. કલાકારો રૂપિયા માટે બોલતા છે, તમે તમારા પ્રેમ આગળ બોલતા હતા. સાચું લાગે તો હવે લગ્નના ગીત પાછા ચાલુ કરી દેજો. પહેલા ડિસ્કો આવ્યો, પછી હનેડો આવ્યો ને હવે લગ્ન બંધ થઈ ગયા. લગ્ન ગીત આ બાજુ શું હોય મને ખબર નહીં, ત્યાં બંધ થઈ જાય ગામડે ગામડે. કેવા કેવા ગીત હતા, ગાવાનો સમય નથી. આગળ વધીએ. વરઘોડો શબ્દ નથી. સીતાને તોરણ રામ પધારે, બસ તોરણ પધારે એમ કહેવું જોઈએ. વરાજા તોરણ આવે, પહેલી વિધિ કઈ તમને ખ્યાલ છે? જોઈ છે તમે? તરત મંડપની બહાર ઉભા રાખવામાં આવે છે વરાજાને. પોખવાની વિધિ પહેલા થાય છે. ઓલું પન્યું આડું રાખે ને એને આપણે અંતરપટ કહીએ છીએ. અંતરપટ એટલે શું? આડું રાખીને ઉભા રાખી દીધા. એ વરાજા ઘડીક ઉભા રહો, તમે લગ્નના માંડવામાં આવવાના છો, પતિ પત્ની ગ્રહસ્થાશ્રમમાં જોડાવાના છો, તો ગ્રહસ્થાશ્રમના નિયમો સમજી લો, પછી તમારે માંડવામાં આવવાનું છે. એટલે પન્યું આડું રાખીને ઉભા રાખી દીધા, રોકી દીધા. સંસારના નિયમો તમે સમજી લો. પતિ પત્નીનું શ્રેષ્ઠ જીવન જીવવા માટે હવે આવી વિધિ પોંખવાની વિધિ. હળો, મુસળ, રવૈયો, ત્રાંક એવા પોખણિયા મહારાજ પાસે હોય છે, તમે જોયા હશે. ન જોઈએ તો મહારાજને કહેશો, બતાવશે ક્યારેક. એવા પોખણિયાથી પોંખાય છે. એ બધું શું છે સમજીએ આપણે. પેલા હળોથી પોંખાય છે, એનો અર્થ બતાવ્યો. હે વરાજા, સંસારમાં વ્યવહાર રૂપી હળ હવે તારી ઉપર આવે છે. વ્યવહારમાં કુશળ ને હોશિયાર થવું પડશે. પછી મુસળ સાંબેલાથી એને પોંખાય છે. સાંબેલું ખાંડણીયામાં અનાજ ખાંડે છે. સાંબેલાથી અનાજ ખંડાય છે. ખાંડેલું અનાજ મીઠું લાગે છે. એમ સમાજમાં વાલા લાગો, મીઠા લાગો, એવું તમારે જીવન જીવવાનું છે. એ સાંબેલું બતાવે. હળો, મુસળ. હવે રવૈયો આવે છે. રવૈયો એટલે રવાઈ છે. રવાઈ છાશમાં ફરીને માખણ ઉત્પન્ન કરે છે. એમ એ વરાજા, સમાજમાં માન, આબરૂ, સન્માન રૂપી તારે માખણ મેળવવાનું છે. આબરૂ વિનાનો સમાજ હાવ નકામો. તો કીર્તિ મેળવવાની છે. સારા સારા કર્મ કરીને તારે કીર્તિ મેળવવાની છે. આ આપણને રવૈયો બતાવે છે. છેલ્લે ત્રાંક આવે છે. ત્રાંકથી પોંખાય છે. ત્રાંકથી દુઃખના ભાલા દેખાડ્યા છે. હે વરાજા, જીવનમાં કદાચ દુઃખ આવે કિસ્મતથી તો ડરવાનું નથી. દુઃખને સહન કરતા શીખવું પડશે. સત્યનો માર્ગ, ધર્મનો માર્ગ છોડવાનો નથી. આવું આપણને ત્રાંક બતાવે છે. પોખણા તો થયા, પછી ઇન્ડિયા પીડિયાથી ચારે દિશાના દેવોનું સ્વાગત કરીએ છીએ. વિશેષમાં આગળ પહેલાના જમાનામાં એક રિવાજ હતો, હવે તો નથી. હજી અમુક જ્ઞાતિમાં હોય તો એવું ખબર નહીં મને, પણ પહેલા એક રિવાજ હતો. સાસુબા પોંખવા આવ્યા હોય ને, એ જમાઈ રાતનું નાક ખેંચતા હતા, એવો રિવાજ હતો. વડીલોને ખબર હશે. આ બધું શું છે એ પણ જાણવા જેવું છે. એક વાત જાણીએ આપણે. મારાથી થાય એટલો પ્રયત્ન કરું. બાકી એટલું મારે ઘરે આવો તે દેખે. મેં તમને કીધું તમારે બધાને મારે ઘરે આવવાનું જાહેર આમંત્રણ, દિલથી આમંત્રણ. એક ટાઈમ પહેલા ભોજન ને પછી ભજન. તારીખ આપી દઉં છું. આ કારતક મહિનો ચાલે છે. આજ અંદવાળી હાતમ થઈ ગઈ છે. જલારામ જયંતિનો દિવસ છે. આ મહિનાનો છેલ્લો દિવસ, દેશી મહિનો કારતક મહિનાની અમાહને દી. તારીખ આવે છે 22. હું જોઈને જ આવ્યો છું. આવતી 22 તારીખ 11મા મહિનાની 22/11/2014 મારે ઘરે અમરેલી આવવાનું. કેટલા ઓછા આગલેથી ફોન કરજો એટલે ભોજન પ્રસાદની વ્યવસ્થા થઈ જાય. દરેક મહેમાનો મુંબઈ, સુરત, અમદાવાદ, રાજુલા, જ્યાંથી આવ્યા ત્યાંથી, કે ઢોકળવા વાળા હોય, અમદાવાદ વાળા, બધાને અમારું જાહેર આમંત્રણ. પ્રેમથી આવજો, જેટલા આવી શકો એટલો. ભગવાનની ખૂબ દયા છે, મહેરબાની છે, ઈશ્વરની કૃપા છે. અને ઘરે થાંભલી હારી છે તો જ નોતરાય ને. સમજી જાય મારી ભાષા તમે. આ દિલની વાત કરું છું. દિલનું આમંત્રણ છે. દર સપ્તાહમાં અમે કહીએ છીએ. મારો શો આવે પણ છે મારે ઘરે, એની નોંધ લેશો. પછી જેટલા આવી શકો એટલા. બીજી વાત ફરી વાર કહી દો, નવા મહેમાન આવ્યા હોય તો મારે ઘરે જમાડ્યા પછી, ભગવાનનો પ્રસાદમાંની જમ્યા પછી તમે જે કોઈ આપો
બ્રાહ્મણના દીકરાથી ના ન કહેવાય એવું ધર્મ વાક્ય છે. એટલે ત્રાસ મૂક્યો હોય એમાં જે ન કહી સ્વસ્તી. અને પછી બધા પૈસા ગરીબ ગુરબા માણસો હાજર રાખું છું. નિરાધાર છે, જેને જરૂર છે એને આપણે આપી દઈએ છીએ. એની ખાસ નોંધ લેશો. મને મારા બાબાને મારા મંદિરમાં મારી બેબીને એક પણ વસ્તુ પૈસા આપવાનો નથી. એ નોંધ લઈને તમારે આવવાનું છે. આવશો એટલે હું સ્વસ્તી કહી દઈ એટલે લેવાઈ ગયો મારે. પછી ધર્મ કાર્યમાં વપરાઈ જશે, ગરીબ માણસોને મદદ થશે. એ પણ એક સેવાનું કાર્ય. આ રીતે હું જમાડું છું, લેવા માટે જમાડતો નથી. તારીખ યાદ રાખો, કારતક વદ અમાસ, તારીખ 22/11 સવારમાં આવી જવાનું. અને આગલે 2 દી વહેલો ફોન કરી દેવાનો. ગામડે ગામડે શહેરે શહેરથી બધા આવજો. મને ખાસ ફોન કરવાનું ભૂલશો નહીં. દરેક પુરુષોને ફોન નંબર મળે એવા કાર્ડ, કનૈયાનો ફોટો છાપેલો છે, મારો નહીં, ભગવાનનો ફોટો છાપ્યો છે. ધર્મ પ્રચાર થશે અને મારો ફોન નંબર મળી જશે. દરેકને કાર્ડ મળે એવી વ્યવસ્થા બપોર પછી અહીંથી આયોજક કરી આપશે, એની નોંધ લેશો. સમયની મર્યાદાને માન આપી આપણે આગળ વધીએ. લગ્ન વિધિના મુદ્દા આપણે સમજી રહ્યા છીએ. પેલા નાક ખેંચતા હતા સાસુબાઈઓ, રિવાજ હતો. શું કામ ખેંચતા હતા સમજી લઈએ. સાસુબા નાક ખેંચતા, પોંખવા તો હાહુ આવ્યા હોય અને ઈ જ ખેંચતા. જો સાળે ખેંચે તો આપણે સમજી શકીએ ભાઈ જમાઈ રાજ જીજાજીની મશ્કરી કરી. એ તો વાત સમજાય એમ છે. પણ હાહુ શું કામ ખેંચતા? એનો અર્થ એમ બતાવ્યો છે, સાસુબા જમાઈનું નાક ખેંચીને બોધ આપતા હતા. હે જમાઈરાજ, હાસવા જેવી વસ્તુ એક છે, નાક હાસવજો. સમજાણું? નાક એટલે આબરૂ. તમારા બાપ દાદાની, તમારા કુટુંબની તમે આબરૂ જાળવજો. બીજું બધું ઠીક છે, પૈસો વધારે થાય કે ન થાય, આબરૂને હાચવજો. આબરૂ વિનાનો માણસના કામ. સાસુબાઈએ મીઠો ઉપદેશ આપ્યો. વરાજા મંડપમાં પ્રવેશ કરે પછીની વિધિમાં તમે જોયું છે. હું તમને ટૂંકમાં કહું છું, સમય મળશે ત્યારે વધારે સત્સંગ કરશું. ભાગવત કથાના અનુસંધાને કહી રહ્યો છું. 12 વાગ્યા માથે 8 મિનિટ છે. આજ મારો નિયમ તોડીને 10 મિનિટ વધારે બોલું છું. તમારો પ્રેમ મને જકડી રાખે છે. અમારા સંગીત મિત્રોને નવાઈ લાગે છે કે હિંમત દાદાનો 12 વાગ્યા કથા પૂરી થઈ જ જાય. આજ કેમ ખીલી ગયા છે? કારણ કે તમારો પ્રેમ છે, પ્રેમની તાકાત છે. એટલા ભાવથી સાંભળી રહ્યા છો કે આ જીવનમાં ડાયરેક્ટ ઉતરતું છે. એ પ્રયત્ન કરી રહ્યો છું. આગળ વધીએ. એકવાર લગ્ન વિધિ જીવનમાં સમજાઈ જાય ને, કામ થઈ જાય. પછીની વિધિમાં માવતરો કન્યાદાન દેવા બેસે છે. દેવોની પૂજા થાય, કળશ પૂજા થાય. દરેક મુદ્દા નથી કહી શકતો લગ્નના. ત્યારે કન્યાદાન દેવાય છે. જિંદગીમાં એકવાર તો કન્યાદાન દેવાનું જ. દીકરી ન હોય તો કુટુંબની દીકરી, સાધુ બ્રાહ્મણની દીકરી, એના લગ્ન કરીને ત્યાં ખર્ચ કરીને કન્યાદાનનો લાવો લેજો. એથી આગળ નહીં તો આજ વૃક્ષની વિવાહ થશે ત્યારે મંડપ પરિવારમાં કન્યાદાન વખતે યથાશક્તિ દાન કરી શકાય. એટલું તો કરી શકાય, વસ્ત્રદાન, નહીં તો રોકડું દાન. લેવા માટે નથી કે સમજ્યા ફેર ન થાય. તમારા તરફથી જેટલી હાડીઓ આવશે, કદાચ બધા દાદા બહેનો લાવે તો એક જ સાડી પ્રસાદી તરીકે લઉં છું. આ ગાદી ઉપર હાથ મૂકીને કહું છું. બાકીની બધી સાડીઓ અમારા સંગીત મિત્રોને વધારે હશે તો ગરદણીને હોપતા દેશું. સોસાયટીમાં, ગામમાં ગરીબ, સાધુ, સંતો, નિરાધાર અથવા તો પરિસ્થિતિ જે નબળી છે એને પ્રેમથી આપી શકશો. તમારું વસ્ત્રદાન થઈ જશે. આજનો પ્રસંગ ઉજવાઈ જશે. કથા સફળ થશે. ગુપ્તદાન પણ કરી શકો. વસ્તુ જે આવશે એનું દાન થઈ જશે. એની નોંધ લેશો. ગરદણી મને અગાઉથી બાંધી લીધો ને ખબર હતી દાદા બધું દઈ જાય. મને કે ઘરણા આપીએ ને એ તમે લઈ લેજો યથાશક્તિ. એક નાકનો દાણો અથવા કે જે કંઈ આપ્યું હોય એનો જાહેર ખુલાસો. વસ્તુ ભલે બધી આપી દો તમે, એ પ્રસાદી તરીકે હું સ્વીકારીશ. એનું દિલ ન તૂટે. એને અગાઉથી ખબર હતી. 1.5 સપ્તાહ વાંચી લે એટલે એના મહેમાન આવેલા એટલે મને કે મારા આટલી વસ્તુ તો મને છગન દાદાએ કાલ મળ્યા વાત કરી, એની તમે નોંધ લેશો. આ વાતની સાથે આપણે આગળ વધીએ. દાનનો એટલા માટે જાહેરાત કરું છું, મળશે જેને જરૂર છે એને. દાનનો ખૂબ મહિમા છે. કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ આપણે ઉજવવાનો છે. યથાશક્તિ પ્રમાણે કોઈ પણ જાતનો ફાળો કરવાનો નથી, કાંઈ પણ જાતનું નહીં. તમારે બધા આવી કૃષ્ણ રૂક્ષ્મણી આવીને દર્શન કરી લો, જે ભેટ ધરો એ. પણ આમાંથી કાંઈક લઈ જવાનું છે. કાંઈમાં હસ્તમેળાપ થાય છે. કન્યાનું દાન કર્યું, કન્યા અર્પણ કરી, એનું નામ કન્યાદાન. લેનાર કોણ છે? વરાજા છે. લેનાર વ્યક્તિનો હાથ નીચે હોય એટલે વરાજાનો હાથ નીચે, કન્યાનો હાથ ઉપર. આપનાર વ્યક્તિના હાથ ઉપર જ હોય, એનું નામ હસ્તમેળાપ. આ દાન તો દીધું. વરાજા કહે છે આ કન્યાનો હું સ્વીકાર કરું છું, દાન લઉં છું, એનું નામ હસ્તમેળાપ. લેનારનો હાથ નીચે, વરાજાનો હાથ નીચે, ક્યાંક ઉપર, ઉપર કન્યાનો હાથ. ક્યાંક ક્યાંક ખબર ન હોય કોઈને તો કન્યાનો હાથ હેઠે મૂકીને વરાજાનો માથે ઠપકારતા હોય. આનંદ માટે કહું છું, લગ્નની કથા છે. કન્યાનો હાથ નીચે, વરાજાનો ઉપર. વરાજા દાનનો સ્વીકાર કરે છે. આનું નામ હસ્તમેળાપ. આગળ વધીએ. 24 તારની વરમાળા સૂતરની બ્રાહ્મણોએ મંત્રોથી બનાવેલી હોવી જોઈએ. આ મૂળ વાતો આપણે સમજી રહ્યા છીએ, શાસ્ત્રને સમજી રહ્યા છીએ. લગ્ન વિધિને
હવે તૈયાર પટ્ટી થઈ ગઈ, કારણ કે કૂતરની હોય તો આમ કેસેટમાં મજા ન આવે, આમ જામે નહીં. એટલે આપણે તો ફેશનની દુનિયામાં ગયા એટલે મૂળ વસ્તુ ભૂસી નાખી. લખ્યું છે એમ સૂતરની બ્રાહ્મણોએ મંત્રોથી બનાવેલી હોવી જોઈએ. એક ઠેકાણે હું એવી લઈ ગયો, મને કીધું આ શાસ્ત્ર માન આપીને આપણે એવું કાંઈક કરીએ. મંત્રથી આશીર્વાદના મંત્રો બોલીને લઈ ગયો. જ્યાં સૂતરની પહેરાવા ગયો તો જાનમાંથી એક ભાઈ મન કે મારા ધંધો હારો ગોતી લીધો. આ પુત્રની ઠપકારીને અમારી હારી લઈ જવાની દાનત લાગે. મેં તો મારે તારી વરમાળા નથી જોતી ભાઈ, સાચું કરવામાં બહુ મુશ્કેલી છે. 24 દેવતાના જેમાં આશીર્વાદ છે, 24 તાની વરમાળા. પછી વાત આવે શેડાશેડીની. શેડાશેડી બંધાય છે એટલે એક રૂપ થાય છે. પતિ અને પત્ની લગ્નમાં જોડાયા ત્યારથી એક રૂપ. કાંઈ પણ કાર્ય કરવું હોય પત્નીએ પતિને પૂછવાનું, પતિએ પત્નીને પૂછવાનું, એકબીજા હળીમળી એક રૂપ થઈને રહેવાનું. એનું નામ શેડાશેડી, એક રૂપ થઈને રહેવાનું પતિ પત્ની. આગળ વધીએ પછી લગ્ન વંચાય, એમાં આશીર્વાદ છે દેવોનો. લગ્ન પત્રિકા વંચાણી, વધામણી કરી. લગ્ન વિધિમાં કન્યાદાન દીધું ત્યારે પગ ધોયા. વરાદાનો પગ ધોયો, નારીનો પગ ધોયો. વરાદાના પગ માવતર ધોવે છે, કન્યાના માવતર ઉઠી જમાઈની પૂજા કરે છે. ત્યારે વિષ્ણુ મંત્ર બોલાય છે મારા ભાઈઓ. માવતર ઉઠી જમાઈને દીકરીની પૂજા શું કામ કરે છે? નહીં તો વરાદાએ પૂજા કરવી જોઈએ ને માવતરની, પણ નહીં, બરોબર જ લખ્યું છે. માવતર અંગૂઠો જમાઈનો ધોવે છે ત્યારે વિષ્ણુ મંત્ર બોલાય છે, વિષ્ણુની પૂજા થાય છે. વરાદા સાક્ષાત વિષ્ણુ છે. કન્યાનો અંગૂઠો ધોવાય ત્યારે લક્ષ્મી મંત્ર બોલાય છે. પતિ પત્ની લક્ષ્મી નારાયણ છે. એ આપણું શાસ્ત્ર છે. એવું જીવન બનાવવાનું છે. પતિ પત્ની લક્ષ્મી નારાયણ જેવું જીવન બનાવવાનું છે. લક્ષ્મી નારાયણની પૂજા થાય છે. એટલે જ બેનો વધાવા આવે એ પ્રદક્ષિણા કરે છે. વધાવા આવ્યા એ મોટી ઉંમરના હોય ને, નાની ઉંમરના હોય કે મોટી ઉંમરના હોય. મોટી ઉંમરના હોય તો એમ પ્રદક્ષિણા કરે. પ્રદક્ષિણા કોની થાય? પોથીની થાય, ભટ્ટની થાય, સંતની થાય, ગુરુની થાય, માવતરની થાય, એની પ્રદક્ષિણા થાય. તો વરકન્યાની શું કામ પ્રદક્ષિણા થાય? કારણ કે લક્ષ્મી નારાયણ છે. એ લક્ષ્મી નારાયણની પ્રદક્ષિણા કરી સૌભાગ્ય આપવામાં આવે છે. આ આપણી લગ્ન વિધિ છે. હજી ટૂંકમાં કામ અને મોક્ષ. ધર્મ અર્થના કામમાં 3 ફેરામાં પુરુષ આગળ હોય અને મોક્ષના ફેરામાં નારી આગળ હોય. પુરુષે લગ્ન પછી જો તરવું હોય સંસારમાં તો નારીનો સહકાર લેવો જ પડશે. ચોથો ફેરો નારીનો. નારીને આગળ કરો. ધન્યવાદ. 4 ફેરા પૂરા થયા પછી ફેરા વખતે ક્ષેત્રપાલ એક પથ્થર હોય એને પગ અડાડે છે. ક્ષેત્રપાલ શું છે? ઉકરડીની વાત તમને ખબર છે. ઉકરડી નોતરે અને પછી ઉઠાડવા જાય. આ કથા હું અહીં નથી કહી શકતો, મોટી છે એટલા માટે. કોઈ પણ મહેમાનને જાણવું હોય તો તમારા ઘરે તેડાવી જાઓ, મફત આવું છું, મારી કાંઈ ફી નથી. દૂર હોય તો ટિકિટ પણ આપવાનું. ફોન કરજો. અમારા કમૂરતા આવે ને 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી, 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી દર વર્ષે ફાઇનલ કમૂરતાની તારીખ ડિસેમ્બર મહિનાની 14 તારીખથી કમૂરતા શરૂ થાય. 14 જાન્યુઆરી સંક્રાંતિ, મકર સંક્રાંતિથી કમૂરતા પૂરા થાય. એ 1 મહિનામાં અમને ટાઈમ હોય ત્યારે અમે ગામડે ગામડે શહેરે શહેરમાં જઈએ છીએ. બધાને ભેગા કરી સોસાયટીમાં માઈ ગોઠવવાનું, સત્સંગ કરીએ અને ટાઈમ હશે ત્યારે, અથવા તમે મારે ઘરે આવશો ત્યારે કહેશું. અહીંયા કોઈને સાંભળવું હોય તો પછી મને ઉતારે મળજો, અથવા હું અહીં 9:45 આવી જાઉં તઈ મળી જાઉં. બસ હું તમારા માટે અડધી કલાક સવારે વહેલો આવું છું, 8:30 વાગ્યામાં. અત્યારે સમય નથી, વાર્તા મોટી છે એટલે કહી શકતો નથી. ક્ષેત્રપાલને ઉકરડીની વાર્તા નથી કહી શકતો. અહીંયા ભાગવતમાં કંઈ કહેવાની જરૂર નથી. આ તો વધારે તમને જ્ઞાન આપી રહ્યો છું. આગળ વધીએ. બીજી 2-4 વાતને સમજી લઈએ. ફેરા પૂરા થયા પછી શું આવે? કંસાર આવે. હેલો, આ રામભાઈ જે સન્માન મેળવ્યું છે છઠ્ઠાભાઈ ગગજીભાઈ પરમાર જસાધારના જે મામા તરીકે જ ઓળખાય છે અને કુટુંબ પ્રત્યેનો બહુ જ ભાવ છે.
સનાભાઈ પાછાભાઈ જે છગનભાઈ રામજીભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. છગનભાઈ રામજીભાઈ સોંડાગરનું સન્માન શ્રી હેલો સાગરભાઈ નગરિયા આશ્રમ વગર હારે હાર સમાધિ ઉપર ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. સરળ તમને આવડે એવું શું કામ બોલું છું કે આ બોલ્યા પછી તમારે બોલવાનું બંધ થઈ જવાનું છે 3 કલાક. હા, કથા હાલે ત્યાં સુધી. આજ કથા 1.5 કલાક હાલવાની છે, પછી જાન આવી જશે 4:30. પછી ઉત્સવ કરવાનો છે. 3 થી 4:30 કથા વંચાશે 1.5 કલાક માટે. એકદમ મૌન, એકદમ શાંતિ. મહેમાનો બધા મળે છે, ભક્તો મળે છે, દરેક પ્રત્યે બધાના મોઢામાંથી એક જ જવાબ આવે છે, બસ મજા આવે છે, આનંદ આવે છે. એ આનંદ તમારા જીવનમાં સદાય ટકાડવા માટે મહેનત કરીએ છીએ. 7 દી તો આનંદ આવ્યો ને કાલે પણ આવશે, પછી એ આનંદ સદાય ટકાડવાનો છે. શું કરવાથી આનંદ કાયમી રહેશે? જે કથામાં ખૂબ મહેનત કરી કહી રહ્યો છું. આ સિદ્ધાંત, આ જ્ઞાન, આ ભક્તિ, આ સંસ્કૃતિ, આ સંસ્કારો આપણા જીવનમાં લઈ જશું, જીવનમાં ઉતારશું તો કાયમ આપણા ઘરમાં સ્વર્ગ રહેશે, આપણા ઘરમાં સુખ રહેશે, સાચી શાંતિ રહેશે, સાચું સુખ મળશે. એટલે જ્ઞાન ભક્તિનો ઉપદેશ સાથે કથા આપણે આગળ ચલાવી છે. 2 જાણીતા શ્લોક બોલી લઈએ સમૂહમાં. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ. કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે જોઈએ બહેનો કેટલો બોલે, ભાઈઓ કેટલો બોલે. કરાગ્રે તમારી પાસે એટલા માટે બોલાવ્યું, અમારા સંગીત મિત્રોને ખ્યાલ આવે કે આ સંસ્કૃતિનો બેઠેલો, સંસ્કૃતિનો જાણકાર સમાજ બેઠો છે, એટલા માટે આ કથાનો ઓર રંગ આવે છે. જ્ઞાન ભક્તિ સાથે 6ઠા દિવસે મારે કેવું જ ન પડે, તમે શાંતિ રાખો. શાંતિથી ભક્તિથી સમજી રહ્યા છો ત્યારે 6ઠા દિવસની બપોર પછીની કથા શરૂ કરતા પ્રભુની પ્રાર્થના કરશો. પ્રભુ, વક્તાને વાંચવાની શક્તિ આપો, સાંભળનારા ભક્તોને સાંભળવાની, સમજવાની અને જીવના ઉતારવાની શક્તિ આપો. પ્રભુ વંદના સાથે કથાનો દોરને આગળ ચલાવી. આપ સૌ બધા ભગવાનના લગ્નની કથા સાંભળવા માટે તૈયાર છો. હવેની કથા શરૂ થશે કૃષ્ણના રૂક્ષ્મણીના પહેલા લગ્ન. રૂકીમણી મૂળ નામ છે, આપણે એને રૂક્ષ્મણી કહેવા માંડ્યા. શબ્દ અપભ્રંશ થઈ ગયો. મૂળ નામ પુસ્તકમાં લખ્યું છે રૂકીમણી. શ્લોકનો આપણે આધાર આપશું. લગ્નની પહેલી કથા શરૂ થાય છે. પહેલા જ લગ્ન રૂકીમણી સાથે. વિદર્ભ દેશના એક રાજા છે, ભીષ્મક એનું નામ છે. વિદર્ભ દેશના રાજા ભીષ્મક નામના રાજા છે. વિદર્ભાધિપતિર્મહાન તસ્ય પંચા
ભવન પુત્રા પંચા ભવત પુત્ર 5 દીકરા છે. કન્યે કાચવરાનના ભીષ્મક રાજાને 5 દીકરા છે, 1 દીકરી છે. સાંભળે 5 ના નામ લઈ જશે. રૂક્મ્યગ્રજો રૂક્મગ્રજ, રૂક્મરથો રૂક્મરથ, રૂક્મબાહુરનંતર રૂક્મબાહુ, રૂક્મકેશો રૂક્મકેશવ, રૂક્મમાલી રૂક્મમાલી, રૂક્મન્યેશાશ્વસતી 5 નામ અને સતી રૂકીમણી 1 દીકરી છે. 5 દીકરા 1 દીકરી. સાંભળીએ ભગવાનના કૃષ્ણના દ્વારકાધીશના પહેલા લગ્નની કથા. વિદર્ભ દેશના એક રાજા ભીષ્મક નામ છે. 5 દીકરા 1 દીકરી. દીકરીનું નામ છે રૂકીમણી. સંસ્કારી છે, સતી દીકરી છે, સન્નારી છે. આગળ વધી. આ રૂકીમણી કન્યા કૃષ્ણના વખાણ સાંભળ્યા છે, દ્વારકાધીશના. કૃષ્ણને જોયા નથી, એટલે કે મૃત્યુ જોયો નથી કન્યાએ. ફક્ત એના રૂપ, ગુણ, સંસ્કાર વિશે સાંભળ્યું છે. રૂકીમણી કન્યાએ દ્વારકાધીશ વિશે, કૃષ્ણના જીવન ચરિત્ર વિશે, દ્વારિકાના રાજા છે કૃષ્ણ, સંસ્કારી છે, સદગુણી છે, એના સંસ્કાર વિશે સાંભળ્યું છે અને મનથી મૃત્યુ નક્કી કરી નાખ્યો. હું કથા આપણા માટે છે, જોયો જ નથી. આજના દીકરા દીકરી કેટલી વાર જોવે છે છતાંય છૂટા છેડા છે. આપણો સંસાર વીખી નાખ્યો છે. ત્યારે કથા આપણે બતાવે છે દીકરીએ કેવો પસંદ કર્યો છે. રાજા છે એટલે નહીં, રાજા તો છે દ્વારિકાનો, પણ સદગુણી છે, સંસ્કૃતિ એને ટકાવનાર છે, ધર્મ રક્ષક છે. એટલા માટે એના ગુણ સાંભળીને મૃત્યુ પસંદ કર્યો છે. રૂકીમણી મનથી વરી જ ગઈ, મને મળે તો કૃષ્ણ, નહીં તો મારે લગ્ન કોઈને હારે નથી કરવા. આ રૂકીમણી કન્યાનો દ્રઢ સંકલ્પ છે. પણ બન્યું શું? એનો મોટો ભાઈ એના વિરુદ્ધમાં છે. આ સંસારની આખી ઘટમાળા છે. રૂકમયો નામ છે મોટો દીકરો, રાજાનો મોટો દીકરો રૂકમયો, એટલે કન્યાનો ભાઈ. એ શિશુપાળ સાથે પરાણે સંબંધ કરાવે છે. બેનનો સંબંધ કરાવ્યો હતો, લગ્નની તારીખ નક્કી કરાવી. આવું સમાજમાં ન થવું જોઈએ, એ અધર્મી કહેવાય. દીકરીનો સંબંધ કરવો હોય ત્યારે થોડું વિચારજો. મંદિરમાં બેહાડી દીકરી પૂછજો, બેટા આ મૃત્યુ તને ગમે છે? તારા માટે આ નક્કી કરીએ છીએ. આ સમાજમાં મોટી પરિસ્થિતિ, જ્યાં જવો ત્યાં ડબલ સંબંધ લગ્ન. અહીંયા બેનભાઈ સામે બેનભાઈ બેયનું ગોઠવાઈ જાય. એક દીકરાને પરણાવવાની મમતાથી દીકરીનું બલિદાન દેવાતું નથી ને, વિચારજો. પાછા ક્યાંક ક્યાંક મેં સાંભળ્યું છે, ક્યાંય ગામનું નામ નહીં દઉં, ખૂણે ખાસરે મા બાપ દબાણ કરતા દીકરી હા પાડી દે ને, ભાઈનું ગોઠવાઈ જાય ને. અરે ભાઈનું ગોઠવા માટે દીકરીનું બલિદાન નહીં આપશો. દીકરીને ગમે છે કે નહીં થોડું વિચારજો. સંસ્કારો ને સંસ્કૃતિને ગોતજો, નહીં તો એ બેનનો અંદરનો નિહાહો લાગશે, આપણું ઘર સુખી નહીં થાય. બેન બેના સામસામે કરે એનો વાંધો નથી, પણ બેનની ઈચ્છા છે કે નહીં બહુ વિચારજો કે દીકરીને દબાણ કરીને સંબંધ નહીં કરાવશો. આજ શિશુપાળે પોતાની બેનને પરાણે દબાણ કરી અને શિશુપાળની સાથે, શિશુપાળ રાજા હતો પણ પાપી હતો, અધર્મી હતો, એ શિશુપાળની સાથે સંબંધ કરાયો. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. કન્યા એકલી દુખી છે. આ વાત કોને કરું? હવે હું ક્યાં જાઉં? મારે શિશુપાળ સાથે નથી પરણવું, લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, શું કરું? બહુ વિચારી અને કન્યાએ શું કર્યું? ગોર દાદાને બોલાવ્યા, પોતાના કુળ ગોરને. આ કથા શું બતાવે છે? કાંઈ પણ રસ્તો ન મળે ને, કોઈ એવી વાત હોય માવતરને ન કહી શકતા હોય, પતિને ન કહી શકતા હોય, પાડોશીને ન કહી શકતા હોય, એવી પરિસ્થિતિમાં ગુરુ અને બ્રાહ્મણ બે સ્થાન એવા છે. બ્રાહ્મણનું જીવન એવું હોય છે જે સપ્તાહ દરમિયાન આપણે ભાગવત કથામાં સમજી રહ્યા છીએ. એવું સ્થાન છે, એવા બ્રાહ્મણનું જીવન હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિની વાત સાંભળી એનો સાચો રસ્તો બતાવી શકે. રાજકુંવરી છે, રાજાની દીકરી છે, ભીષ્મક રાજાની કન્યા છે. ખાનગીમાં ગોરદાદાને બોલાવી, દાદા ઉંમર લાયક હતા, વડીલને વંદન કર્યા. ગોરદાદાને પોતે દિલની વાત કરી, દાદા મારા માટે આવું થયું છે, હું તો મનથી કૃષ્ણને વરી ચૂકી છું,
મૃત્યુમાં કૃષ્ણ પસંદ કર્યો છે, પણ મારો સંબંધ અને લગ્ન લેવાઈ ગયા છે શિશુપાલની સાથે. આ પરિસ્થિતિ છે. મારો ભાઈ પરાણે સંબંધ શિશુપાલ સાથે કરાવ્યો છે, લગ્નની તારીખ આવી ગઈ છે. હવે તમે મારું કામ કરશો ગોરદાદા, મારો એક પ્રેમ પત્ર આપું તમને, દ્વારકાધીશને પોગાડી દેશો, દ્વારિકાના રાજા કૃષ્ણને. દાદાએ બહુ વિચાર્યું કે રાજકુમારી સતી છે, સંસ્કારી દીકરી છે, એના માટે કૃષ્ણ જ બરોબર છે. આને પાત્ર બરોબર પસંદ કર્યું છે. શિશુપાલ આને માટે લાયક નથી, કારણ કે શિશુપાલ પાપી છે, અધર્મી છે. એને કૃષ્ણ જેવો મૃત્યુ પસંદ કર્યો, એ બહુ સાચી વાત. એમાં મારે ટેકો આપવો જોઈએ. સત્યની વાતમાં બ્રાહ્મણ ટેકો આપે, ગુરુ ટેકો આપે, ધર્મના આચાર્યોએ પણ સત્ય વાતને ટેકો આપવો જોઈએ, નહીં પોતાનો સ્વાર્થ જોતા સમાજનું કલ્યાણ કરવું જોઈએ. એવું બ્રાહ્મણનું ઘર હોવું જોઈએ. તમે સત્યનારાયણની કથામાં સાંભળ્યું છે, એક પોઈન્ટ આવે છે. સાધુ વાણીઓ જમાઈ સાથે વિદેશમાં જેલમાં પુરાયો. મારે કથાનો અધ્યાય નથી કેવો, પોઈન્ટથી કેવું છે. કથામાં તમે સાંભળ્યું છે સત્યનારાયણની કથા, 3જો અધ્યાય. સ્વામીનાથ તો વિદેશ જેલમાં પુરાઈ ગયા છે. અહીંયા ચોરી થઈ ગઈ, ઘરમાં કઈ રહ્યું નહીં. સવારે કલાવતી લીલાવતી દુઃખી થયા. ત્યારે કલાવતીને ભૂખ લાગવાથી બ્રાહ્મણને ઘરે ગઈ, એમ લખ્યું કથામાં. આવું કેમ લખ્યું છે? કલાવતી વાણિયાની દીકરી છે અને કોઈને ઘરે ખાવા ગઈ, એમ જ લખ્યું. ભૂખ લાગી છે, ઘરમાં ચોરી થઈ ગઈ, કાંઈ રહ્યું નથી, હવે શું કરવું? બ્રાહ્મણને ઘરે હું કામ ગઈ? એનો એક અર્થ જાણવા મળે કે વાણિયાની દીકરી છે કે મારે માગવાનો અધિકાર નથી. સાધુ બ્રાહ્મણ હોય તો ગમે ને માગી શકે, પણ એક તો માગવાનો અધિકાર નથી, એક વાત. બીજી વાત, મારી યુવાની છે, લગ્ન થયા પછી તરત એનો પતિ એટલે સાધુ વાણિયાનો જમાઈ વિદેશમાં વહી જશે સાધુ વાણિયા સાથે, એટલે યુવાની પણ છે. ત્રીજી વાત, બ્રાહ્મણ દાદાને ઘરે જેમાં પ્રસાદના રૂપમાં જમવાનું મળી રહેશે. બ્રાહ્મણ સાધુને જમવાનું થાય મંદિરોમાં, આશ્રમમાં, એને પ્રસાદ કહેવાય છે. પ્રસાદ તો મને મળી જશે. મારું, હું યુવાની છે એટલે મારું સતીત્વ જળવાઈ રહેશે. બ્રાહ્મણ દાદા મારા બાપ સ્વરૂપ છે, મને મારી સતીત્વ પણ જળવાઈ રહેશે અને મને પ્રસાદ પણ મળી જશે અને મારી આબરૂ પણ જળવાઈ રહેશે. ઘરમાં કાંઈ નથી ત્યારે વાણિયાની દીકરી કલાવતી બ્રાહ્મણને ઘરે ગઈ. આવા બ્રાહ્મણના ઘર હોવા જોઈએ. બ્રાહ્મણ એને કહેવાય, જગતની કોઈ પણ નારી તો શું, પુરુષ હોય કે નારી હોય, એવી મુશ્કેલીમાં હોય, જ્યારે કોઈ રસ્તો ન મળતો હોય ત્યારે બ્રાહ્મણ અને સાધુ હાથા રસ્તા બતાવી શકે. ધર્મના આચાર્યો છે, ધર્મના રક્ષકો છે. સાધુનું જીવન પણ એવું હોવું જોઈએ, ગુરુનું જીવન એવું હોવું જોઈએ, બ્રાહ્મણ પણ એવો હોવો જોઈએ. એને કહેવાય કે બ્રાહ્મણ. આપણે આગળ વધીએ. સંસ્કૃતિના રક્ષકો છે. આ બાજુ બ્રાહ્મણ દાદાને કહી દીધી દિલની વાત, પ્રેમ પત્ર લખીને આપી દીધો. બ્રાહ્મણ દાદાને થયું કે આ વાત સાચી છે, મારે આને પક્ષમાં સહકાર આપવો જોઈએ. આવી દીકરી પાપીને ઘરે ન જવી જોઈએ. શિશુપાલને ઘરે તો નહીં જ, કૃષ્ણ પસંદ કર્યું બરોબર છે. પ્રેમ પત્ર લઈ વિદર્ભ દેશમાંથી ગોર દાદા રવાના થયા છે અને રૂકીમણી કન્યાનો પ્રેમ પત્ર કૃષ્ણ ઉપરનો. ગોર દાદા આવ્યા છે દ્વારિકામાં. કૃષ્ણે બ્રાહ્મણને વળી સન્માન કર્યું, આસન આપી, પધરામણી કરી, ભૂદેવનું સ્વાગત થયું અને કૃષ્ણે પૂછ્યું, પધારો ભૂદેવ પધારો, આપ ક્યાંથી આવો છો? ભૂદેવ કહે છે, વિદર્ભ દેશમાંથી આવું છું. ભીષ્મક રાજાની એક દીકરી છે, એકની એક દીકરી, 5 ભાઈઓ છે અને એક કન્યા જે છે એ મનથી તમને વરી ચૂકી છે. રૂકીમણી એનું નામ છે. એનો હું પ્રેમ પત્ર લાવ્યો છું. બ્રાહ્મણ દાદાએ પત્ર કાઢીને આપ્યો છે, પણ આ પ્રેમ પત્ર કેવો છે? આજના દીકરા દીકરી લખે એવો નથી. કૃષ્ણએ એમ કીધું, દાદા એ કન્યા સદગુણી સંસ્કારી છે, એના જીવન વિશે મેં પણ સાંભળ્યું છે. એ પત્ર તમે લાવ્યા છો, મારા સભાને ખબર પડે, મારા સમાજને ખબર પડે કન્યાએ મારી ઉપર શું લખ્યું છે, તમે જ વાંચી દો. ગોર દાદા પત્ર વાંચે, જાહેરમાં પ્રેમ પત્ર વાંચી શકાય, આપણે વાંચવો છે. જોઈએ રૂકીમણી કન્યાએ કૃષ્ણ પર શું લખ્યું છે. એ પ્રેમ પત્ર મને તમને કઈક ઉપદેશ આપી શકે, જ્ઞાન આપી શકે, સંસ્કૃતિ ટકાવી શકે એવા પ્રેમ પત્રની કથા છે. જોઈએ રૂકીમણી કન્યાએ શું લખ્યું છે. 6 શ્લોકમાં છે. 6 શ્લોક નહીં, 1 થી 2 શ્લોક સાંભળી, બાકી બધા શ્લોક પાઠ થાય છે. બાકીના બધા શ્લોકના બેઠા બેઠા મારો બાબોસી પાઠ કર્યા જ કરે છે. અહીંયા જરૂર પૂરતા શ્લોક આવે, બાકી બધા પાઠ થાય છે. બેઠા બેઠા 7 દિવસ આખું ભાગવતના પાઠ ચાલે છે સંસ્કૃતમાં. એની આપ ખાલી જાણ કરશો, નોંધ લેશો. શ્રુતવાન ગુણા, મેં તમારા ગુણ સાંભળ્યા છે, તમારા સંસ્કારો સાંભળ્યા છે, મેં તમને જોયા નથી.
પાર્થરાવમ વયચ્યુતાવિશતિ ચિત્રમપત્રકમ મે. આખો પત્ર આપણે ગુજરાતીમાં સમજી લઈએ. રૂકીમણી શું લખ્યું? પહેલા એમ લખ્યું, ભગવાન શ્રી કૃષ્ણ કન્યા રૂકીમણીના વંદન પ્રણામ. આગળ લખ્યું, પ્રભુ મેં તમને જોયા નથી, પણ તમારા ગુણ રૂપ અને સંસ્કાર સાંભળ્યા છે ને ત્યારથી મનથી તમને વરી ચૂકી છું. તમને પતિ માની લીધા છે મનથી, તમે મારો સ્વીકાર કરજો. આગળ લખ્યું, પ્રભુ અત્યારે મારી ઉપર એક સંકટ આવ્યું છે. મારો ભાઈ મારો દુશ્મન થયો છે, રૂકમૈયો એનું નામ છે. મારા મોટા ભાઈએ શિશુપાળની હારે સંબંધ કરાવ્યો છે, પરાડે કરાવ્યો છે. મારી ઈચ્છા નથી, લગ્નની તારીખ પણ લેવાઈ ગઈ છે. પ્રભુ આમાંથી મને બચાવો. હવે તમે મારું હરણ કરી જાઓ. કન્યા એમ કે છે, મને લઈ જાઓ, હરણ કરી લઈ જાઓ. આગળ શું લખ્યું છે? તમે મને લઈ જવા માટેની એક વિગત લખું છું. લગ્નને દિવસે અમારા કુળમાં એક રિવાજ છે, જે દીકરીના લગ્ન હોય ને એને સવારમાં પૂજાનો થાળ લઈ કુળદેવી માતાની પૂજા કરવા જવાનું હોય. આ જ્ઞાતિનો રિવાજ છે. વિદર્ભ દેશના રાજાની દીકરી લખે છે, કન્યા લખે છે, તો લગ્નને દિવસે હું સવારે પૂજા કરવા સૂર્ય ઉગશે ત્યારે જાય. આ નિશાની, આ સમય સૂર્ય ઉગતાની સાથે ભવાની માતાના મંદિરે ત્યાં હું પૂજા કરવા જાઉં ત્યારે તમે આવી અને મને તમે હરણ કરીને લઈ જાઓ. ક્યાં ભેગું થવાનું બધું સરનામું લખી નાખ્યું, ભવાની માતાના મંદિરે. વિદર્ભ દેશના રાજાની કન્યા એમ લખે છે. પછી આગળ લખે છે, પ્રભુ સિંહનો ભાગ શિયાળીઓ લઈ ન જાય આવો ટોન લખે છે. શું બુદ્ધિ છે! સિંહ એટલે કૃષ્ણને કીધું તમે સિંહ તો ઓલો શિશુપાળ જે સંબંધ કર્યો છે મારો, એ શિયાળિયું તમારી પાસે છે. તમે તો સિંહ તો પ્રભુ તમે મહાન બળવાન છો, દ્વારિકાના રાજા છો, તો સિંહનો ભાગ શિયાળિયું ન લઈ જાય એ તમે ધ્યાન રાખજો. છેલ્લે લખ્યું, પ્રભુ આવશો એ મારો પૂર્ણ વિશ્વાસ છે, અને કદાચ નહીં આવો તો મારા પ્રાણને છોડી દઈશ, બાકી કૃષ્ણ સિવાય હું કોઈને વરીશ નહીં. પ્રભુ તમે મારો સ્વીકાર કરો. લીપ્તન રૂકીમણી. આ પ્રેમ પત્ર છે, અલૌકિક પત્ર છે. દ્વારકાધીશના મંદિરમાં અત્યારે કાયમ માટે રોજ 6 શ્લોકનો જે પત્ર છે હાલમાં દ્વારકાધીશના મંદિરે ભગવાનના ચરણમાં મૂકવામાં આવે છે. આ પ્રેમ પત્ર શું પ્રેમ છે, શું કથા છે, જે જાહેરમાં વાંચી શકાય. આવા પ્રેમ પત્ર હોય. આપણે આગળ વધી. ભગવાન કૃષ્ણે સાંભળ્યા પછી આનંદ થયો. કૃષ્ણે કીધું, વળતા મારે પ્રેમ પત્ર લખવાની જરૂર જ નથી. તમે બ્રાહ્મણ છો, તમારી રૂબરૂ સમાચાર મોકલી દઉં. તમે કન્યાને કહી દેજો કૃષ્ણ સમયસર આવી જાય, તારું હરણ કરી લઈ જાય. ભગવાને હરણ કર્યું, સમજ્યા ફેર ન થાય. શું કામ હરણ કરવા ભગવાન આવે છે લગ્નને દિવસે? પણ શું કામ હરણ કરે? આજકાલ જે કન્યાના હરણ થાય છે એવું કરનારો કૃષ્ણ ન હતો, અને એવું કરે તો એને ભગવાન ન કહેવાય. કૃષ્ણને કન્યા મનથી વરી ચૂકી છે, જે વાત આપણે સાંભળી. બીજી વાત, એનો ભાઈ પાપીને ઘરે પૈસા ભલે ગમે એટલા હોય, શિશુપાળ અધર્મી છે એને ઘરે મોકલે. સતી નારીને અધર્મને ઘરે મોકલતા કૃષ્ણ અટકાવે છે, જગતને ઉપદેશ આપે છે. કોઈ પણ જગ્યાએ સંબંધ કરતા પહેલા આપણી દીકરીને કે ઠેકાણે મોકલી છે, સામે સમૃદ્ધિ ઠીક છે, પણ એવું અગત્યનું જોવાનું છે સંસ્કાર છે કે નહીં, નહીં તો જીવન બરબાદ થઈ જશે. સંસ્કૃતિ છે કે નહીં, સંસ્કારો છે કે નહીં, એ બહુ મહત્વના મુદ્દા છે. કથા એ બતાવે છે. ભૂદેવને વિદાય આપે છે, ભેટ દક્ષિણા આપે છે. આપણે ઘરે ચા પાણી પીવા આવે તો ભલે પધરામણી કરે તો આવું કથામાં આપ્યું છે, કૃષ્ણ બ્રાહ્મણને ભેટ દક્ષિણા આપે છે. પછી અજાણતા કઈ ભૂલચૂક થઈ હોય તો ગમે ત્યારે જાણવું જરૂરી છે. કથાને એક પોઈન્ટ હું આપને કહીશ, અને આ એક જ ગાદી વિશેથી સત્ય વસ્તુ જાણવા મળે, સાચી ભક્તિ અને સંસ્કૃતિ જાણવા મળે. કોઈ પણ સાધુ બ્રાહ્મણની આપણે ઘરે પધરામણી કરીએ, પછી એના પૂજા કરીએ, એવું ઘણું બધું લખ્યું છે. સન્માન કરવું, કાંઈ લાંબુ ન કરતો, જે કાંઈ લેતા હોય સન્માન કરીએ, જળપાન કરીએ, દૂધ કોફી જે પીતા હોય સન્માન કર્યા પછી યથાશક્તિ ભેટ દક્ષિણા આપી ભગવાન